રામદેવજી બાપાની એક મારે વાણી કરવી છે. મને એક ફરમાઈશમાં એક રામદેવજી બાપાનું કીધું હતું. રામદેવજી બાપા છે ને બાપુ નિજીયા ધર્મની બાપુ તમને કથામાં બાપુ જો કે વાત કરશે, કાંક કરીએ છે ને કાંક કરશે. નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને, જે નિજીયા ધર્મના જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધાય ગતના ગોઠી હતા. એ ઊંચ નીચની વાત જ નહોતી, અમીર ગરીબની વાત નહોતી, સ્ત્રી પુરુષની વાત નહોતી. આ બધાય બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય. નિજીયા ધર્મની વાત જ બાપુ કઈક જુદી છે. જો પાઠની પરંપરા હતી ને, પેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. એમાં બધું બંધ કર્યું. અત્યારે અપલખણા જેવું નથી, તે દીએ હતા ને કા બંધ હું કામ થાય. એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી દો, કોઈ ન કહેવાય તેમ કાળા છો ધોળા છો, મૂકી દો, આ બધું મૂકી દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો, પણ ક્યાં લે એવું ઘર તો જોઈએ ને. એમાં કુદરતને કરવું ને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું. આ બેનો મેળ પડી ગયો. એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે મારો દીકરો બનીને આવો. તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે સાહેબ સબકા બાપ હે, એ બેટા કિસી કા નાય, બેટા હો કે જન્મે વો સાહેબ નહીં. હું તો આખી દુનિયાનો બાપ છું, હું તારો છોકરો થોડો થાવ, પણ એ કે હું આવીશ ખરો. એ કે દુનિયાને દેખાય કે આ તારો દીકરો એમ, બાકી હું દીકરો થઈને નહીં આવું. અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે કે હું આવી ગયો. ઈ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠની શરૂઆત કરી. એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા. ધોળી ધજા કહે છે હો, પછી ચડાવે છે બધા લીલી ગમે એમ ચડાવતો. મેં સંતો પાસે સાંભળેલી વાત છે આ. પછી આમાં આપણે ઊંડું નથી, ધજા એ ધજા જ કહેવાય. પછી પીળી હોય કે રાતી હોય એમાં કંઈ ઉતરવાનું નથી જરૂર. કારણ કે આમાં તો હું છે અમારે માફી પહેલા માંગવી પડે. કારણ કે રામ વનમાં ગયા હતા ને એ બધા કહે છે, હું કહું છું ભાઈ કે રામજી હતી આપણને ખબર નથી, આપણે નહોતા. તમને સારું લાગે રાખવાનું, પડ્યું રહેવા દેવાનું. આ તો છે ને આનંદ કરવાની વાત.